لا حول ولا قوة إلا بالله العلي العظيم. أعوذ بالله من الشيطان اللعين الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين. الصلاة والسلام على سيدنا ونبينا وحبيب قلوبنا وطبيب نفوسنا وشفيع ذنوبنا جد الحسن والحسين بالقاسم محمد وأهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين ولعنة الله على أعدائهم أجمعين. أما بعد فقد قال الله تبارك وتعالى في كتابه الكريم وقوله الحق. بسم الله الرحمن الرحيم. ولا تكونوا كالذين نسوا الله فأنساهم أنفسهم فأولئك هم الفاسقون. اللهم صل على محمد وآل محمد. خداوند عالم قرآن مجید میں ارشاد فرماوے છે ولا تكونوا كالذين نسوا الله. તમે એવા ના બનો કે જે લોકો અલ્લાહને ભૂલી ગયા છે. જે લોકો અલ્લાહને ભૂલી ગયા છે એવા ના બનો. શું કામ? અગર જો એવા બનશો ફઅન્સાહુમ અન્ફુસહુમ તો એ લોકો પોતે પોતાની જાતને જ ભૂલાવી દેશે. ઉલાઇકા હુમુલ ફાસિકૂન અને એ લોકો ફાસિક થઈ જશે, ગુનેહગાર થઈ જશે. આપણી બહેસ દુઆએ જોશન કબીર ઉપર હતી કે જેમાં અલ્લાહના એક નામ ઉપર કે જે અવારનવાર અલગ અલગ રીતે જોશન કબીરમાં ઉલ્લેખ થયો છે, જેનો એના ઉપર વાત કરવામાં આવી છે. યા ખૈર ઝાકિરીન, યા ખૈર ઝાકિરીન વ મઝકૂર. તો આ બધા નામો ઉપર આપણે વાત કરતા હતા અને zikr એની ફઝીલત વિશે વાત કરી અને અમુક જગ્યા ઉપર zikr કરવાની ખાસ વાત છે. એનો ખુલાસો આપણે બયાન કરી નાખીએ તો પહેલું હદીસમાં જે વારિદ થયું છે કે zikr તો ઇન્સાને દરરોજ કરવો જોઈએ, હંમેશા કરતો રહેવો જોઈએ, પણ અમુક જગ્યાએ તો ખાસ ભાર દેવામાં આવ્યો છે. એમાંથી એક છે બજાર. બીજું હતું કે જ્યારે કોઈ વસ્તુની નિયત કરો ત્યારે અલ્લાહનો zikr કરો. પછી ત્રીજી વાત હતી કે જ્યારે તમે કોઈ ફેસલો આપો, કોઈ બે માણસ વચ્ચે અથવા તો ઔલાદ વચ્ચે અથવા તમારા દોસ્તો વચ્ચે અથવા તો તમે એક લીડર થઈ ગયા અને ફેસલો આપો, તો એ ફેસલો આપવા પહેલા અલ્લાહનો zikr કરવામાં આવે. ચોથી વસ્તુ અથવા પાંચમી વસ્તુ જે કહે છે રસૂલ ખુદા કે તમે જ્યારે કોઈ વસ્તુને તમે ભાગ પાડો, વહેંચણી કરો, ચાહે ફાતિઓ જ કેમ વહેંચવાનો ના હોય, આપણે બધાને પડદાશે કરતા હોય. ફાતિઓ મોમોભાઈ માશાઅલ્લાહ રોજ કુરાન ખાની બાદ જે છે ફાતિઓ પડદાશે કરતા હોય છે બે ભાઈઓ. અલ્હમ્દુલિલ્લાહ. ફાતિઓ કેમ વહેંચણી કરવાની ના હોય? એમાં પણ તમે અલ્લાહનો zikr કરવાનું ના ભૂલો. અને પછી વસ્તુ છે ફઝકુરુલ્લાહ ઇન્દ ગઝબિક. જ્યારે તને ગુસ્સો આવે ત્યારે તું અલ્લાહનો zikr ના ભૂલ, કારણ કે જ્યારે ગુસ્સો આવશે તો એ પછી તું શૈતાનનો દડો બની જાય છે. જે તરફ ફેરવતા છે તો ફેરવાઈ જશે. પણ અલ્લાહનો zikr કર્યો હશે તો એ ગુસ્સા ઉપર કંટ્રોલ રાખી શકે. મેં વાયદો કર્યો હતો કે આજે એક એવા zikr વિશે વાત કરીશ કે જે જવાનો માટે અથવા તો
આપણે બધા માટે કે જે અરબ હોવાના સપના જોવે છે. શું કામ અરબ હોવાના સપના જોવે છે? અરબમાં જે છે લગભગ 2, 3, 4 બાયડી હોય છે. એટલે આપણે એક પૂરી નથી પડતી, એટલે એક નહીં, 2 વખત સારું હતું. અને ખુદાવંદી આલમ કુરાન મજીદમાં પણ જ્યારે શાદીની વાત કરે છે તો પેલા 4 થી વાત કરે છે. તમે શાદી કરો અરબા અથવા 3. પેલા 4 કરવાનું કહે છે. ખુદા શાદી કરવાનું પેલા એમ જ કહેતું 1 કરો, બલકે શું કહે છે 4 શાદી કરો. ના થઈ શકે તો 3, નહીં થઈ શકે તો 2. અને પછી અગર જો તમે ડરતા હોય કે તમે ઇન્સાફ નહીં કરી શકો તો પછી 1. એટલે કે ખુદાએ આપણને કહે છે કે પેલા 4 કરો. ખેર, વાતને આપણે આગળ નથી વધારવી, નકર બૈરાઓ નરવે થઈ જશે. ખેર, તો આ ઈ લોકો કે જે 1 કરતા વધારે શાદી કરવા ચાહે છે, અથવા તો એ લોકો કે જેની હજુ શાદી ન થઈ, એ બધા માટે આ વસ્તુ બહુ ઇમ્પોર્ટન્ટ છે, મહત્વની છે, કે જે રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ફરમાવે છે. વઝકુરુલ્લાહ ઇન્દ શહવતિક, કે તમે અલ્લાહનો zikr કરો જ્યારે તમારી શહવત જોશમાં આવે. હવે આપણે ચાહે દુકાનમાં બેઠા હોય, ચાહે મોટરમાં ફરતા હોય, યા પછી બીચ ઉપર હોય અથવા તો ગમે ત્યાં હોય, આ શહવત ગમે ત્યાં જોશમાં આવી શકે છે. અથવા કે ઘરમાં એકલા બેઠા હોય યા પછી તેલે જોતા હોય, ગમે ત્યાં આ શહવત જોશમાં આવી શકે છે. રસૂલ ખુદા કહે છે જેવી આ શહવત, આ હવસ જોશમાં આવે, અલ્લાહનો zikr કરવાનું ચાલુ કરી દે. શું કામ? કારણ કે એવું ના બને કે આ શહવતના હિસાબે તો ગુનાહમાં ફસાઈ જાય. વઝકુરુલ્લાહ ઇન્દ શહવતિક. હવે આ લગભગ શહવત તો હવે સમજો છો ને? શહવત એટલે કે જીન્સી ખ્વાહિશાત. છોકરી જોઈએ એટલે આપણી હાલત ખરાબ થવા માંડે, ઓલા કૂતરા જેવી હાલત થવા માંડે. કૂતરો જે છે એ કૂતરીને જોઈ લે એટલે શું કરશે? પૂંછડી પટપટાવવાની ચાલુ કરી નાખશે. એવી જ હાલત આપણી છે કે જ્યાં કોઈ યા તેલેમાં દેખાય યા પછી બજારમાં જીપમાં દેખાય, મિની જીપમાં દેખાય, એટલે આપણે જે છે પીગળવાના ચાલુ થઈ જઈએ. સારું નથી આ વસ્તુ. ઘણા તો એવી હાલત હોય છે કે દેડકા જેવી હાલત. દેડકો શું કરે ખબર છે ને? જ્યારે એની જવાની અથવા તો એ સમય ઉપર આવી જાય એટલે એ ડ્રાઉં કરવાની શરૂઆત કરશે. શું કામ? કારણ કે એ ડ્રાઉં કરશે એટલે એ દેડકી એની પાસે આવશે. હે, આ તો નેચરલ છે એ લોકોમાં. એ લોકોનું કામ જ નસ્લ ફેલાવવું છે, પરંતુ આપણું નથી એવી રીતે. આપણને ખુદાએ આકલ પણ આપી છે, તો આપણે ના તો કૂતરાની જેમ પૂંછડી પટપટાવવાની છે, ના દેડકાની જેમ ડ્રાઉં કરવાનો છે. બરાબર છે ને? આપણે ઘણા છોકરાને જોઈએ છીએ કે જ્યાં કોઈ રૂપાળી છોકરી દેખાણી એટલે સિસોટી મારવાની ચાલુ કરે, શીખ લે દેશે, અથવા છીસકારા કરશે, અહીં આવતો શું છે, પછી વાતો ચાલુ કરશે. આ બધી વસ્તુ જે છે એ શહવતના હિસાબે થાય છે. રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ બજારમાંથી એક જગ્યા ઉપરથી પસાર થતા હતા. એક માણસ જે છે એ બજારમાં ઉભો રહી અને છોકરીઓ સામે જોવાનું શરૂ કર્યું હતું. જે છોકરી દેખાય ને સામે જોવે. રસૂલે ખુદાની નજર એના ઉપર ગઈ કે આની નજર નામહેરમ ઉપર જ છે. રસૂલે ખુદા બાજુમાં ગયા, પૂછે છે કેમ છે, કઈ વ્યાધિમાં છો? તો કે નહીં યા રસૂલુલ્લાહ, મારું જે છે ઊંટ ખોવાઈ ગયું છે, મારો શામો ખોવાઈ ગયો છે. રસૂલે ખુદા પણ કઈ બોલતા નથી અને આગળ ચાલ્યા જાય છે. વળી રસૂલે ખુદા પોતાનું કામ પૂરું કરીને પાછા ફરતા હોય છે તો હજી આ માણસ
પોતાના એ જ કામમાં મસરૂફ થઈ જાય. ઘણી વખત આદત એવી ખરાબ થઈ જાય છે ને કે એની વાત પૂછો ને. આદત ઇન્સાનના મગજમાં કઈ ના હોય, પણ ઓલી જવાનીની આદત થઈ ગઈ હોય ને એટલે પછી નજર ત્યાં જ જાય. હમણાં એક વાત કહું છું શૈતાનની, પણ પેલા પૂરું કરી નાખ્યા વાત. રસૂલે ખુદા પાછા ફરે છે તો હજી એ માણસ ના મહેરમને જોવામાં મસરૂફ છે. રસૂલે ખુદા કહે છે એના ખંભા ઉપર હાથ રાખીને કે હજી તારો ઊંટ મળ્યો નથી, હજી તારો શામો ખોવાયેલો જ છે, એ જ જગ્યા ઉપર છો. એ માણસ શરમાઈ ગયો, યા રસૂલલ્લાહ શું કરું, શહેવત જોશમાં આવે છે, હું આ ગુનાહ કરી બેઠો છું. રસૂલે ખુદા એક જગ્યા ઉપર, શાયદ આ જગ્યા ઉપર અથવા એક બીજી જગ્યા ઉપર દુઆ આપે છે. જ્યારે કોઈ છોકરી તરફ નજર જાય અથવા તો શહેવત જોશમાં આવે તો તમે આ દુઆ પઢો. ખાસ કરીને નવજુવાનો આ દુઆને યાદ કરી. યા ખૈર હબીબી વ મહબૂબ સલ્લી અલા મુહમ્મદ વ આલી મુહમ્મદ. સૌથી પસંદીદા ચીજ હોય તો એ ખુદા છે. તો એને અગર જો યાદ કરીએ કે એ બહેતરીન અને એ પસંદીદા એ દોસ્ત રાખવા જેવા, સલવાત મોકલ મોહમ્મદ અને આલી મોહમ્મદ ઉપર. જોજો તમે પછી ઓલી શહેવત જે એકદમ જોશમાં હશે એ એકદમ નીચે આવી જશે. વિચાર કરવાનો છે. આજનો જમાનો જે છે ડગલે ને પગલે આપણા ઈમાનને બરબાદ કરી નાખે છે. ડગલે ને પગલે. તમે એક ન્યૂઝની ચેનલ હોવો જોવા માટે તમે ટેલે ખોલો, એમાં પણ પબ્લિસિટી આવશે અને પછી સાબુની પબ્લિસિટી ને એ જગ્યાએ ને જગ્યાએ આ ગુનાહ થતા રહે છે. અલ્લાહે આટલી ઇજાજત આપી છે કે અગર જો તમારી નજર ભૂલથી પડી જાય તો નજરુલ ઉલા લકા વ નજરુ સાની અલૈકા, કે પહેલી નજર તારા માટે છે અને બીજી નજર તારા વિરોધમાં છે. એટલે એનો મતલબ એમ નથી થતો કે એક વખત નજર પડી ગઈ એટલે જોઈ જ રાખો. ના, ઓચિંતા નજર પડી ગઈ એટલે પછી નજરને પાછી ખેંચી લેવાની છે zikr કરવાથી. અગર જો ત્યાં ઇન્સાન અલ્લાહને ભૂલી જાય તો પછી ઇન્સાન ફક્ત પોતે જ નથી હોતો, એને શૈતાન પણ એ વખતે વસવાસ કરે છે. અને શૈતાનનો વસવાસ આ ઝહેર આલુદ તીર જેવો છે, ઝહેર આલુદ પોઈઝન વાળા ફ્લેશ જેવો છે કે એ ઇન્સાનને આમાંથી મજરૂહ કરી નાખે છે. માટે જરૂરી છે કે જ્યારે શહવત જોશમાં આવે અલ્લાહનો zikr કરવાનો ના ભૂલીએ. અને ઘણી વખત આ શહવત એટલી ખતરનાક હોય છે કે પછી જોતા નથી આપણે કે કોના સામે જોઈ રહ્યા છીએ. પોસિબલ કોઈની મદામ હોય, કોઈની માં હોય, કોઈની બહેન હોય, એના સામે પણ જોવાનું શરૂ થઈ જાય છે. શું કામ? કારણ કે ખુદાને ભૂલી જઈએ છીએ. એ વખતે અગર જો zikr કરવાની આદત આપણામાં આવી જાય તો આ શહવત ઉપર કંટ્રોલ થઈ શકે છે. નઉઝુ બિલ્લાહ નસ્તજીરુ બિલ્લાહ. અત્યારે આ અફસોસની સાથે કહેવું પડે છે કે હાલત તો એવી થઈ ગઈ છે કે આપણે આપણા દોસ્તારોની ઘરવાળીને પણ નથી મૂકતા, એના તરફ પણ આપણે બુરી નજર કરી નાખીએ છીએ. થાય છે એવું કે દોસ્ત આપણે એની સાથે હળતા હોય, મળતા હોય, એ આપણા ઘરે આવતા હોય, આપણે એના ઘરે જતા હોય, પછી શું થાય છે? ના મહેરમ તરફ નજર. કારણ કે અત્યારે પહેરવેશ એવા થઈ ગયા, મકિયાસ એવા આવી ગયા કે ઇન્સાનની નજર ના જાતી હોય તો પણ જાય છે. પરંતુ જેવી નજર જાય પરબારો zikre ખુદા ચાલુ કરી નાખી કે જેથી આપણે કંટ્રોલમાં રહી શકીએ. અગર જો આ કંટ્રોલ નહીં હોય તો પછી બહુ મોટો ફસાદ થવાનો ડર છે, કોઈનું ઘર ભાંગવાની બીક છે. અને આડા રસ્તે આજના સમાજમાં એવું થાય છે, ઘણા એવા કિસ્સા ખુદ આપણા સમાજોમાં જોવા મળે છે. પૂરી દુનિયામાં આપણે જ્યાં જ્યાં પણ ખોજા છે ત્યાં આવા બધા પ્રોબ્લેમ
જોવા મળે છે. એક દોસ્ત પોતાની દોસ્તની બીવી સાથે ખયાનત કરી નાખે છે અને આને ઝિનાએ મુહસના કહેવામાં આવે છે. એક ઝિના હોય ઇન્સાન કરે એની પણ ખુદાવંદી આલમે સજા કડક રાખી છે. પરંતુ જ્યારે ઇન્સાન ઝિનાએ મુહસનામાં એટલે કે કોઈની ઘરવાળી સાથે ઝિના કરવામાં મુબતલા થાય તો ખુદાવંદી આલમે એની માટે સૌથી પહેલો ફિનિશિયર એ રાખ્યો છે કે અગર એનો શોહર પણ એ औरतને તલાક આપી દે તો જે માણસે ઝિના કરેલા છે એની સાથે શાદી નથી થઈ શકતી, હરામ છે. આ સૌથી મોટો પહેલો ફિનિશિયર છે. અને પછી ઝિનાએ મુહસનામાં અગર જો ઇસ્લામી હુકુમત હોય અને 4 ગવાહ હોય તો એને કત્લની સજા મળી શકે છે. સંસારની સજા એટલે કે ખાડો ખોદી અને એના ઉપર પથ્થર મારી મારી એને દફનાવવામાં આવે. આ છે એની સજા. અને આ આજના જમાનાની જ વાત નથી, રસૂલે ખુદાના જમાનાની વાત કરીએ. જંગે તબુક વખતેનો વાક્યો છે. સાલબે અંસારી અને સાદે અંસારી. સાલબા જે છે એ આવેલો તો રસૂલે ખુદાએ બે વચ્ચે સીધે ઉખુવત પડાવેલો એટલે કે બેને એકબીજાના ભાઈ બનાવેલા. હવે જંગે તબુક થઈ એટલે સાદે અંસારી લડાઈ રસૂલે ખુદા સાથે જિહાદમાં થાય છે. સાલબા મદીનામાં રોકાઈ જાય છે કે જેથી અમુક ફેમિલીનું ભરણ પોષણ પોતે કરી શકે. રસૂલે ખુદાએ રજા આપેલી હતી, રોકાઈ જાય છે. હવે એક વખત આ સાલબાએ અંસારી પોતાના દોસ્ત સાદના ઘરે જાય છે કે એની મદામને કઈ વસ્તુ લાવી કારવવી હોય તો એનો ખર્ચો પૂરો પાડતો હતો, કઈ જરૂરત હોય તો લાવી આપે. એવામાં એની શહવત જે છે એ મુતઝલઝલ થાય છે, શહવત જોશમાં આવે છે, ઘરમાં દાખલ થાય છે અને એની औरतની નજદીક જાય છે અને એના ઉપર હાથ રાખે છે. વિચાર કરે, ખયાનતની શરૂઆત. બહુ ધ્યાન રાખવાનું છે. આ શૈતાન જે છે ઇન્ન શૈતાન લકુમ અદુવ્વુમ મુબીન કે તમારો ખુલ્લો એવો દુશ્મન છે. જાય ઇસ્સાદે અંસારીના ઘરવાળી ઉપર હાથ રાખે છે શહવતની નિયતથી. સાદની ઘરવાળી પુકારે છે અન્નાર અન્નાર, જહન્નમ જહન્નમ. આપણે વિચાર નથી કરતા. ખૈર સાલબા જે છે રોકાય છે, સાદના ઘરમાંથી નીકળે છે, બજારમાં ચીખતો ચિલ્લાતો અમે શું કરી નાખ્યું, શું કરી નાખ્યું, શું કરી નાખ્યું. ગામની બહાર ચાલ્યો જાય છે. ગામની બહાર અલ્લાહની બારગાહમાં ફરિયાદ કરે છે, ઇલાહી અંત અંત આના આના. પરવરદિગાર, એ મારો પરવરદિગાર, જેટલી ખૂબીઓ વાળો, જેટલો પણ સારો પરવરદિગાર અગર કહેવામાં આવે તો એ તું છો અને હું સૌથી બદતરીનમાં બદતરીન માણસ છું. મેં ખયાનત કરી, એ પણ મારા દોસ્તની બીવી સાથે, મારા ભાઈની ઘરવાળી સાથે ખયાનત કરવા આવી નીકળ્યો તો. તૌબા કરે છે, તૌબા કરે છે. રસૂલે ખુદા જંગે તબુકમાંથી આવી જાય છે. આ માણસ જે છે દેખાતો નથી હજી. હત્તા કે સૂરે બકરાની એક આયત નાઝિલ થાય છે કે જેમાં રસૂલે ખુદાને કહેવામાં આવે છે કે એની તૌબાની અમે કબૂલ કરી. રસૂલે ખુદા મૌલાએ કાયનાતને મોકલે છે કે જાઓ ફલાણી જગ્યાએ ત્યાં છે, તૌબા કરે છે, એને બોલાવી લે, કહી દો કે તારી તૌબા કબૂલ. હઝરત અલી અલૈહિ સલામ જાય છે સાલબા પાસે અને એને ખુશખબરી આપે છે કે તારી તૌબા કબૂલ થઈ. રસૂલે ખુદા બોલાવે છે, આવે છે. હઝરત અલી અલૈહિ સલામની સાથે મદીનામાં દાખલ થાય છે. રસૂલે ખુદા મસ્જિદે નબવીમાં કુરાનની તિલાવત કરતા હોય છે. સાલબા હજી ત્યાં જાય છે. રસૂલે ખુદાની કુરાનની તિલાવત ચાલુ હતી. બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ. અલ્હાકુમુત તકાસુર હત્તા ઝુરતુમુલ મકાબિર. કબ્રની વાત કરે છે. સાલબા એકદમ ધ્રુજી ઉઠે છે. ત્યાં જ આઘાત લાગે છે, એક જાતનો સદમો પડી જાય છે.
વિચાર કરીએ, આ સાલબાએ ઝિના નહોતા કર્યા, આ સાલબા આગળ નહોતો વધ્યો, જેવું જહન્નમનું નામ આવ્યું પાછો ફરી અને તૌબા કરી, ખુદાએ એની તૌબાને પણ કબૂલ કરી. તેમ છતાં એટલો ખોફ હતો કે કબ્રની જે અવાજ સાંભળી આઘાત લાગે છે ને મરી જાય છે. રસૂલે ખુદાના જનાઝામાં શરીક થાય છે, દફન કરે છે, કહે છે કે ફરિશ્તાઓ પણ આવેલા છે, પણ આપણે એના જેવી તોબા નથી કરી શકતા. લા અકલ એવી તોબા નથી કરી શકતા. તો શરૂઆતથી જ આપણે ધ્યાન રાખી અને આ કાર્યો તરફ આગળ ના વધે તો શું ખોટું છે? કેટલો મોટો ગુનાહ છે આ બાબતનો. અને એક વાક્યો નહીં, અવારનવાર આવા વાક્યા બનતા હોય છે. ફેસબુક છે, વોટ્સઅપ છે, વાઇબર છે અને ટ્વિટર છે, કેટલી જાતની અત્યારે ફેસિલિટી જવાનો પાસે આવી ગઈ છે કે આરામથી જે છે એ ઝિનાની ખાઈમાં ઉતરી જાય છે. જરૂરી છે કે આ વસ્તુ ના જાય એટલા માટે ઇન્સાન હંમેશા અલ્લાહનો zikr કરતો રહે, કારણ કે ખુદાનો zikr આમાં આપણને બચાવી શકે છે. આપણે એમ કહીએ છીએ કે આપણા જવાનો જે છે બહુ અલ્હમ્દુલિલ્લાહ આગળ ભણવામાં હોશિયાર થાય છે. અલ્હમ્દુલિલ્લાહ બહુ સારી વસ્તુ, ભણવામાં જ કામયાબી છે, પણ ભણવા સાથે સાથે લાકલ કુરાન તો શીખે, લાકલ અમુક zikr તો શીખે. આપણને ફ્રેન્ચી આવડતી હોય છે, ઇંગ્લિશ શીખવામાં વાર નથી લાગતી, સ્પાનિયલ શીખી નાખીએ છીએ ફટનારાનું, પણ કુરાન શીખવામાં જરાક વાર લાગી જાય, એ નથી આવડે, પણ કોશિશ નથી કરતા. અમુક zikr યાદ કરવાની જરૂર છે આપણને, ખાસ કરીને આ zikr યા ખૈર હબીબી વ મહબૂબ સલ્લી અલા મુહમ્મદ વ આલ મુહમ્મદ. 2 લીટીનો zikr છે. ના મહેરમ તરફ નજર પડે ફૌરન આ પડી દે. ખુદાવંદી આલમ કેટલી બરકત આપશે એની જિંદગીમાં. આ zikr જરૂરી છે. અગર zikr નહીં હોય અલ્લાહની બારગાહમાં તો શૈતાન ચાપીને બેઠો છે. એક औरत ચુગલખોર હતી. આની વાત વાં કરે, વાની વાત વાં કરે, વાની વાત વાં કરે. શૈતાનીની મુલાકાતે આવે છે. કે તું બહુ જે છે ફિતના કરવામાં બહુ હોશિયાર છો, તો કે તું શું બરબાદી ફેલાવી શકતો હોય, એટલી બરબાદી તો હું ફેલાવું છું. તો કે અચ્છા, તો કે આપણે એક કામ કરીએ, આપણે ટાઈમ નક્કી કરીએ આજથી કાલ સુધી, કાલે આવા ટાઈમે આપણે ફલાણી જગ્યાએ ભેગા થશું, પછી ત્યાં 24 કલાકમાં શું કામ કર્યું શૈતાન ઈ તું મને કહે, અને મેં શું કામ કર્યું ઈ હું તને કહું. ભાઈ ડોસી છે, શૈતાન સાથે બેટ લગાડે છે. બેટ કયો ને શું કયો, શરત ને શું કયો છે? હા ના, શરત લગાડે છે કે કોણ વધારે કરી શકે. ઓકે, આ औरत જે છે એક શાદીની મહેફિલમાં જાય છે, જ્યાં પાડોશમાં રહેતા હોય છે એ લોકો, એટલે ત્યાં જાય છે, દુલ્હનના ઘરે જાય છે, પેલા ગળે લગાડે છે, અને પછી મહેંદી હાથમાં જે લગાડી હતી પોતે એ ગળે લગાડવાના સાથે એ દુલ્હનના ખંભા ઉપર લગાડી દે છે, પાછળના ભાગે વાસામાં. ખબર ના પડે, હાથમાં મહેંદી લાગેલી પાછળ લગાડી દે. અને એ જમાનામાં આગળ દુલ્હા દુલ્હન બંને મહેંદી લગાડતા, એટલે આના માટે આસાન થઈ ગયું કામ. ત્યાંથી લગાડીને જાય છે અને પછી દુલ્હન પાસેથી બહાર નીકળે છે, એટલે ઓલો એનો કુઝે, દુલ્હનનો કુઝે જે બહાર ઉભો હતો એને કહે છે કે તે આ બધી વસ્તુ લઈને દુલ્હન તને બોલાવે છે, બજારમાંથી આ વસ્તુ લઈ આવો કીધું છે અને તને બોલાવે છે. હવે એ ઓલો બજારમાંથી લઈને આવે એટલી વારમાં આ औरत, ડોસી औरत એના શોહર પાસે પહોંચી જાય છે કે તું કેવી છોકરી સાથે શાદી કરવા જઈ રહ્યો છે. એ તો એના કુઝાઈ સાથે ખરાબ વ્યવહાર રાખે છે. મેં મારી આંખે જોયું છે કે એ બંને એકબીજાના ગળે મળેલા હતા. તને મારી વાતનો વિશ્વાસ ના આવતો હોય તો મેં એક નિશાની પણ જોઈ છે કે જોજે
તારી થાવા વાળી દુલ્હન, તારા થાવા વાળી ઘરવાળીના વાસામાં મહેંદી લાગેલી છે. હવે ઓલો બજાર લઈને ત્યાં પહોંચ્યો અને એના શામ્રમાં હતો. ત્યાં આ દુલ્હો ચેક કરવા માટે આવે છે. બંનેને એક શામ્રમાં જોવે છે. ઓલીના પાછળ વાસામાં મહેંદી પણ જોવે છે. એટલે ગુસ્સામાં આવી અને દુલ્હનને કત્લ કરે છે. દુલ્હનને કત્લ કરે છે. વાત ખબર પડે છે એટલે છોકરીવાળા છોકરાને કત્લ કરે છે અને આપસમાં લડાઈ ઝઘડા ફસાદ ખૂનની નદીઓ વહેવા લાગે છે. બીજે દિવસે શૈતાન અને એવા ઘણા કામ કરી અને શૈતાનની મુલાકાતે ગઈ તો જોયો છે શૈતાન જે બે નામહેરમોને ભેગા કરવામાં મસરૂફ હતો. એ औरत કહે છે કે અહીંયા શું કર્યું? તો કે ગઈકાલથી આપણે છૂટા પડ્યા ત્યારથી આ બે નામહેરમને ભેગા કરવામાં ઝિના માટે હું આગળ વધારી રહ્યો છું. હજી કામયાબી નથી મળી. વાટજો થોડી વાર. વાટ જોવે છે, વસવાસ કરે છે અને પછી શૈતાન આવે છે. તો ડોસી કહે છે કે આ એક ઝિના ના કરાવી શક્યો તું? આ એક જ ગામ? મેં જો ગામમાં કેટલા ફસાદ અને ફિતના અને લોહીની નદીઓ વહાવી દીધી. જે હલાલ કામ થતું હતું એ રોકાવી દીધો અને જો કેટલા ફસાદ કરી નાખ્યા. તો કે તારામાં ને મારામાં આ જ છે કે તું આવા બધા ફસાદ કરે છે અને હું એવા કામ કરું છું કે બે નામહેરમોને ભેગા કરી ઝિના કરાવું અને એનાથી તારા જેવી ઔલાદ પેદા કરું કે જેથી મારે વધારે કામ કરવાની જરૂર ના પડે. સમજો છો તમે? આપણને એમ થાય કે આમાં શું વાંધો, હવે ઝિના કરીએ કે પછી નિકાહ કરીએ બધું સરખું જ છે ને. નહીં, નસ્લ ખરાબ થાય છે એનું આપણને ધ્યાન નથી. પછી માથું પકડીને રોતા હોય છે ઘણા મા બાપ કે આ શું કરી નાખ્યું, મારી ઔલાદ આવી ખરાબ કેમ પાકી, શા માટે મારી ઔલાદમાં આ શહેવતની બુરાઈ નથી નીકળતી, શા માટે મારો દીકરો શાદી કરવા માટે નથી માંગતો. આ બધું થાય છે કારણ કે ઓલું ઝિના જે મેં ફાઉન્ડેશન હોય છે ત્યાંથી પ્રોબ્લેમ ઉભો થયેલો છે અને એને કાઢવું બહુ મુશ્કેલ છે. માટે કોશિશ કરીએ કે જ્યારે પણ આપણે મગજમાં, ઝહેનમાં, દિલમાં શૈતાની વસવાસ આવે zikr-e ખુદા કરીએ અને આ શૈતાની વસવાસથી નજાત પામીએ. નહીતર પોસિબલ છે આપણે તો ખરાબ થઈએ, આપણી નસ્લ પણ ખરાબ થવાની શક્યતા છે. અને આ औरतो તરફ જોવાની આદત બહુ સામાન્ય આદતમાં નથી આવતી, ખતરનાક આદત છે. એક ફાહિશા औरतની વાત કરતા મને જરાક શરમ આવે છે, પણ જ્યારે આદત પડે છે પછી એ ડોસા થાય ત્યાં સુધી આદત નથી થતી. એ ફાહિશા औरत ઝિના કરે છે પૈસા ભેગા કરવા માટે, પણ આદત પડી ગઈ. હવે પોતે જરાક મોટી ઉંમરની થઈ ગઈ, કોઈ જવાન આવતું નથી એની પાસે, તો શું કરે છે? બીજી છોકરીઓને બગાડે છે અને દલાલીનો ધંધો ચાલુ કરે છે. હવે એના કરતા દોષી થાય એટલે કોઈ જવાન છોકરી પણ એની પાસે આવવા નથી માંગતી, દલાલી કોઈને આપતું નથી. તો હવે ઘરમાં બેઠી છે અને એ બધી જવાનીને યાદ કરે છે અને કુકડા ને કુકડી જે પોતાની જિંદગી બસર કરી રહ્યા છે એને જોઈને પછી ખુશ થાય છે. સમજ્યા હોય તો આદત પડી ગઈ હોય એ ના જાય એટલા માટે તો કહેવામાં આવે છે ને કે તમે 40 વર્ષના થાઓ એ પહેલા તમારી આદતને સારી કરી નાખજો. નહીતર વખત એવો આવશે કે 40 વર્ષ પછી આ આદત બદલાવવી બહુ મુશ્કેલ થઈ જશે. 40 વર્ષમાં ઇન્સાન પાકો બની ગયો હોય છે. જે 40 વર્ષમાં આદત પડી ગઈ એ જ પડી ગઈ. પણ હવે જો આદત મારી પડી ગઈ કે હવે હું શહવતના ચક્કરમાં જો ડોસો થઈ જાય તો પણ પછી એ જ આદત રહેશે. એટલા માટે તો શૈતાન એક જગ્યા ઉપર કહે છે ને કે જ્યારે ઇન્સાન 40 વર્ષનો થાય છે ત્યારે શૈતાન આગળ વધે છે અને એના માથા ઉપર બોસો દે છે, બીજું કરે છે કે વાહ તું ઇન્સાન ના બની શક્યો. ઇન્સાન બનવાના ફાસિલમાં ફાસિલ અગર જો વર્ષ હોય તો એ 40 વર્ષ, 40 વર્ષમાં સુધરી જવું જોઈએ. એમ નથી કે પછી ના સુધરી શકે, પણ મહેનત વધારે પડે.
માટે કોશિશ કરીએ કે આ 40 વર્ષમાં આપણે આપણી આદત સુધારી નાખીએ, નહીતર પછી શૈતાન આવીને બીજું કરી જશે કે માશાઅલ્લાહ તો ઇન્સાન ના બની શકે. ખરા નેક મુત્તકી અને પરેજગારને આપણે જોઈએ છે, માથામાં કપાળ, સજદાનું નિશાન, અને બેઠા બેઠા છોકરીઓ સામે જોતા હોય, અરે બાપા આટલો મુત્તકી, આટલો પરેજગાર, ક્યાં જવું છે? એક પગ જે છે તારો કબ્રમાં ચાલ્યો ગયો, બીજો પગ જે છે એ કેળાની છાલ ઉપર અટકેલો છે, ક્યારે લપસીને કબ્રમાં ચાલ્યો જાય ખબર નહીં પડે, છતાં પણ આવો બંધો. પણ મતલબ એ છે કે આ માથામાં કપાળમાં નિશાન જે છે, અલ્હમ્દુલિલ્લાહ, જેને આ કપાળમાં સજદાનું નિશાન હોય, ખુદાવંદ આલમ એના સજદાને કબૂલ કરે. પણ જે લોકો આવા માણસો હોય છે, ગુનાહ પણ કરતા હોય, સજદા પણ કરતા હોય અને ગુનાહોની આદત પડી ગઈ હોય, તો શૈતાન 40 વર્ષે આવીને ચૂમી ભરે છે. ઘણી વખત આ ચૂમી એક ખતરનાક હોય છે, નિશાન રહી જાય છે. માટે કોશિશ કરીએ આ 40 વર્ષ પહેલા પોતાની જાતને સુધારી નાખીએ કે જે આપણને દુનિયામાં પણ કામ લાગશે અને આખિરતમાં પણ કામ લાગશે. એક દરૂદ પડે મોહમ્મદ વ આલે મોહમ્મદ પર. ખૈર, વાત એક બાકી હતી, પણ અલ્હમ્દુલિલ્લાહ જે મારો મેઇન મોઝો હતો, વાત કહેવાની હતી જવાનું માટે. માહે રમઝાન છે, કોશિશ કરીએ અલ્લાહની બારગાહમાં દુઆ માંગીએ. ખુદાવંદ આલમે હઝરત યુસુફની મદદ કરી હતી અને ઝુલેખાથી બચાવ્યા હતા. ખુદાવંદ આલમ કુરાનમાં કહે છે, લૌલા બુરહાન રબ્બિકા, અગર જો તારા પરવરદિગારની એ આયત અને નિશાની અને દલીલ ના હો તો યુસુફ તમે પણ એ ઝિનાથી બચી ના શકત. તો આપણે હઝરત યુસુફ સામે જોઈએ તો એને પણ અલ્લાહ તરફથી પ્રેરણા મળી, તાકાત મળી કે એ ઝુલેખા જ્યારે ઝિના માટે વાત કરે છે, દાવત આપે છે, ઇન્વિતે કરે છે, હઝરત યુસુફ મનાઈ કરે છે. આપણે જવાનો માટે પણ જરૂરી છે કે આ સૂરે યુસુફને વાંચે, વલો ફેન્ચીમાં એની તફસીર જોવે, હઝરત યુસુફને પોતાની જિંદગીનો એક્ઝામ્પલ બનાવે. તો પછી શું આપણે ઝિનાથી અને શહેવતથી ના બચી શકીએ? બિલકુલ બચી શકીએ. અને એમાંય કે આપણી પાસે તો માહે રમઝાન છે, આ માહે રમઝાનમાં અલ્લાહની બારગાહમાં મદદ માંગીએ, ઇન્શાઅલ્લાહ ખુદાવંદ આલમ મદદ કરશે અને આપણે શહેવતની ખરાબ આદતોથી બચી શકશું. અલ્લાહ પાસે દુઆ કરીએ, પરવરદિગારા બેહક મોહમ્મદ વ આલે મોહમ્મદ અમને ખરાબ આદતોથી મહેફૂઝ ફરમા. ખુદા બેહક મોહમ્મદ વ આલે મોહમ્મદ અમારી મુશ્किलातों आसान फरमा, हमारा रिस्क में बरकत इनायत फरमा. खुदा बेहक मोहम्मद व आले मोहम्मद हमारा गुनाह ने कबीरा सगीरा ने माफ फरमा, हमारी मुश्किलातों आसान फरमा, हमारा रिस्क में बरकत इनायत फरमा. खुदा बेहक मोहम्मद व आले मोहम्मद इमाम ज़मान आले इस्लाम ने ज़ुहूर में जल्दी जल्द आजिल फरमा અને મને અંસારોમાં શુમાર ફરમા. રબ્બના તકબ્બલ મિન્ના ઇન્નકા અંતસ સમીઉલ અલીમ બિરહમતિકા યા અરહમર રાહિમીન.